શું નામ તમારું? કુકલભાઈ શંકરભાઈ પ્રજાપતિ, A70 રાધે બંગલોઝ, ખોખરા. હવે હું તમને ખાલી પ્રશ્ન પૂછું કે હાજી, તમે શું કામ કરતા હતા? હું વાઇસ પ્રિન્સિપાલ હતો અચ્છા, માધ્યમિક સ્કૂલમાં હા, અને અહીંયા 15 વર્ષથી રહું છું. બરાબર. લોકોનું જીવન કેવું છે મોદી સાહેબના શાસન? મોદી સાહેબના શાસનમાં જીવન સારું જ છે, પણ ઈડી ગઠબંધનને દેખાતું નથી. શું ચાલી રહ્યું છે એ બધા જાણે છે, પોઝિટિવ પોઈન્ટો બધાને ખબર છે, છતાં વિરોધ કરવા ખાતર વિરોધ કરવાનો, ચર્ચામાં રહેવા માટે, મીડિયામાં રહેવા માટે ગમે તે કાર્યક્રમો કરવાના અને વિરોધ કરવાનો. બાકી મોદી સાહેબના રાજમાં જે પ્રગતિ થઈ છે, ઇન્ટરનેશનલ ખ્યાતિ પ્રાપ્ત થઈ છે, એવી બહુ ભૂતકાળના વડાપ્રધાનોમાં થયું નથી. ભૂતકાળના વડાપ્રધાનમાં નરસિંહ રાવ, બીજા બધા જે કંઈક થયા એ, અને સરદારજી કોણ હતા? મનમોહન સિંહ. એમને તો પાકિસ્તાનવાળા ભારતની ઓરત કહેતા હતા, અને જ્યારે જાય ત્યારે એમનું કોઈ રિસ્પેક્ટ કે માન નહોતું. આજે મોદી જાય એના પહેલાં કેટલી બધી તૈયારીઓ થઈ જતી હોય છે. વિશ્વના દેશો જેનું માર્ગદર્શન માગી રહ્યા છે અને વિશ્વના દેશો જેને ફોલો કરે છે, એવી મહાન વ્યક્તિને બદનામ કરવું એ જ ઈડી ગઠબંધનનું કામ છે. બસ કે ગમે તેમ કરી અને મોદીને બદનામવા. એમાંય ક્ષત્રિયોએ જે ઉપાડ્યું છે એમાં કોંગ્રેસનો હાથ હોય એવું અમને લાગે છે, કારણ કે ક્ષત્રિય તો બહુ વફાદાર પ્રજા હતી. રાજા મહારાજાઓ તો માફ કરવા માટે તૈયાર હતા અને કોઈને પણ માફ કરતા, સજાઓ માફ કરતા હતા. તો અત્યારે આવી બુદ્ધિ કોને સુજાડી ક્ષત્રિયોને, કે જેમણે મોદીને હરાવવા માટેના પ્રણ અને પ્રતિજ્ઞા લીધી છે? આ યોગ્ય હું નથી માનતો, પણ છતાં એમની મનની વિચારસરણી છે, જે એમને યોગ્ય લાગે એ કરી શકે છે. એમને વોટ આપવો હોય તો આપે, ના આપવો હોય તો આપે, પણ મોદી ત્રીજી વખત જીતવાના છે અને છે. કદાચ 5 લાખની લીડ નહીં મળે તો 5000ની મળશે, પણ સરકાર મોદી સરકારની જ આવવાની છે.